હેલો ફ્રેન્ડ્સ, હું છું નૈના શ્રીમાળી. શ્રી હરિ કુકિંગમાં તમારું સ્વાગત છે. આપણે બનાવીશું ચોખ્ખું ઘી. આજે ઘી બનાવવાના છીએ આપણે. માખણમાંથી ઘી કેવી રીતે કાઢવાનું આપણે તેની શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ પહેલાં મેં આ છાશ છે જેને આપણે એક મોટી પવાલી કે મોટા વાસણમાં 1 થી 2.5 ગ્લાસ જેટલી આપણે લઈ લેવાની છે. અને આપણા ઘરની અંદર રોજિંદા દૂધ જે આપણે રાત્રે ગરમ કરતા હોઈએ એટલે સવારમાં જે મલાઈ નીકળે તેને આપણે આવી રીતે એ જ વાસણમાં ભેગી કરતી જવાનું છે. એની અંદર એકઠા કરતું જવાનું છે. મારા ઘરની અંદર હું લીટર દૂધ લઉં છું. આ લીટર દૂધની મલાઈ છે જેને હું રોજ આ વાસણમાં ભેગી કરું છું. અને 8 દિવસમાં મારું વાસણ આવી રીતે આખું ભરાઈ જાય છે મલાઈથી. મસ્ત રીતે આજે છેલ્લો દિવસ છે, 8મો દિવસ છે. મારું વાસણ આજે મલાઈથી ભરાઈ ગયું છે. જોઈ લો ફ્રેન્ડ્સ. હવે આપણે આ જે મલાઈ બધી ભેગી કરી છે વાસણમાં તેને મસ્ત રીતે મિક્સ કરી દઈશું. આવી રીતે સારી રીતે હલાવી દઈશું. મસ્ત રીતે મિક્સ કરી અને એના ઉપર આપણે એક ઢાંકણ ઢાંકી અને ઓવરનાઇટ મૂકી રાખવાનું છે, જેનાથી આપણા આ મલાઈમાં મસ્ત રીતે આથો આવી જાય. ફ્રેન્ડ્સ, આ ઘી બનાવશો તમે તો તમારા ઘરમાં બિલકુલ પણ દુર્ગંધ નહીં આવે. ઘી બનાવવાની વાસ પણ નહીં આવે. તમારા ઘરમાં ઝટપટ ઘી બની જશે. જોઈ લો ફ્રેન્ડ્સ, બીજે સવારે મેં જોયું તો મારે મસ્ત મજાનો આથો આવી ગયો છે, સરસ મજાનું. હવે આ જે આપણે ઘી બનાવીશું તેની છાશ પણ ઉપયોગમાં આપણે લઈ શકીએ છીએ અને ખાઈ પણ શકીએ છીએ. હવે આપણે એક મોટું તપેલું લેવાનું છે જેમાં આપણે જે મલાઈ બધી આખરી હતી એને સારી રીતે કાઢી દેવાની છે. ધીમે ધીમે અંદર બધી મલાઈ આપણે નીકાળી દેવાની છે. જોઈ લો ફ્રેન્ડ્સ, મારો મસ્ત રીતે આથો આવે છે. આનાથી મારું ઘી પણ ઝટપટ બની જશે અને માખણ પણ જલ્દીથી ઉતરી જશે. જરા પણ ફેર નહીં પડે. હવે આપણે એ જ પવાલીની અંદર અડધી અડધ પવાલી ભરીને પાણી, આખી પવાલી ભરીને લેશો તો પણ ચાલશે. એ આપણે તેમાં ઉમેરી દેવાનું છે. જે તપાલામાં આપણે મલાઈ કાઢી હતી તેમાં આપણે ઉમેરી દેવાનું છે. બધું જ પાણી આમાં આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. જોઈ લો ફ્રેન્ડ્સ, તમારે લોકોને ફરિયાદ હોય કે ઘીમાં તમને વાસ આવે છે તો આમાં બિલકુલ નહીં આવે બનતું હશે ત્યારે. હવે આપણા ઘરની અંદર બ્લેન્ડર તો હોય જ. હવે બ્લેન્ડરને આપણે 2 જ મિનિટ ફેરવવાનું છે. હું 2 જ મિનિટ ફેરવું છું બ્લેન્ડરને અને મારું માખણ તરત જ ઉપર તરી આવે છે. જોઈ લો ફ્રેન્ડ્સ, આમાં કોઈ જાતની મહેનત પણ થતી નથી અને ઝટપટ રીતે આપણું ઘી નીકળી પણ જશે, માખણ પણ નીકળી જશે. ઘરમાં ઘી બનવાની વાસ પણ નહીં આવે અને બિલકુલ શુદ્ધ અને સારું ઘરનું ઘી, ઘરના વલોણાની છાશ પણ તમને ખાવાની મજા આવશે. આપણી સોસાયટીમાં કોકના ઘરે ઘી બનતું હોય તો તરત જ આપણને ખબર પડી જતી હોય છે, કેમ કે એની દુર્ગંધ જ એવી આવતી હોય છે કે આપણને પસંદ ના આવે. પણ આ ટ્રીકથી જો તમે હું જે રીતે વાપરું છું એ ટ્રીકથી માખણ કાઢી અને ઘી બનાવશો તો શ્યોર તમારા ઘરમાં કોઈ જાતની દુર્ગંધ પણ નહીં આવે અને વાસ પણ નહીં આવે અને કોઈને ખબર પણ નહીં પડે કે તમારા ઘરની અંદર ઘી બની રહ્યું છે. અને ઘી તો એટલું મસ્ત નીકળે છે, માખણ પણ એટલું સરસ નીકળે છે. મારે તો છોકરા માખણ જ ઘરમાં ખાવાનું વધારે પસંદ કરે છે તો એમના માટે હું અડધું માખણ કાઢીને પણ મૂકી દઉં છું. તમે પણ માખણ ખાશો તો એ તમને બહુ મજા આવશે. માખણ પણ શુદ્ધ અને સારું નીકળે છે. જરા પણ માખણમાં કોઈ પણ જાતની વાસ મારતી નથી કે કોઈ પણ જાતનું ખાટું કે કશું એવું લાગતું નથી. એકદમ સ્મૂથ માખણ નીકળે છે આપણું. જોઈ લો, મારું આ માખણ નીકળી ગયું છે. છાશ પણ મસ્ત રીતે ખાવા લાયક છે. આ છાશને તમે મસ્ત રીતે 3 થી 4 દિવસ સ્ટોર કરીને ફ્રીજમાં રાખો તો પણ બગડતી પણ નથી અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. છાશ પણ ખાસ્સી બધી ઉતરે છે, 2 થી 3 લીટર જેટલી છાશ ઉતરે છે. અને આપણે આ જે માખણ નીકળ્યું છે તેમાંથી કમસે કમ મારે 500 ગ્રામ જેટલું તો ઘી નીકળે જ છે. અને હું અઠવાડિયે દર રવિવારે આ ઘીની પ્રોસેસ કરું છું અને ઘી કાઢું છું. જોઈ લો, આ મારું માખણ મેં અડધું છોકરાઓ માટે કાઢી લીધું છે અને બીજું જે વધુ ઘટું માખણ હતું તેનાથી હું હવે ઘી બનાવીશ. હવે આપણે આ જે ગેસ ઉપર આપણી ગેસની ફ્લેમ એકદમ ફાસ્ટ રાખવાની છે
અને આપણા માખણમાંથી બિલકુલ બધી જ છાશ નિતારી દેવાની છે. આવી રીતે તમારા ઘરમાં ભાતી તો હશે જ, તે આપણે ખીચડી કાઢીએ, ભાત કાઢીએ, એના વડે જો તમે છાશ એકદમ બિલકુલ નિતારી દેશો તો તમારું માખણ ઝટપટ ઘી બની જશે અને ઓગળી પણ સારી રીતે જશે. અને હવે આપણે એક ઉફાળો આવે ત્યાં સુધી આપણે રાહ જોઈ અને પછી તરત જેવો ઉફાળો આવે એટલે આપણે તૈયારીમાં તેને સતત હલાવતા રહેવાનું છે અને ફાસ જ રાખવાની છે આપણી ગેસની ફ્લેમ, જેનાથી આપણું માખણ જલ્દી ઝટપટ ઓગળે અને ઘી જલ્દી નીકળી જાય. આ પ્રોસેસ આપણી 5 જ મિનિટ લાગે છે ઘી નીકળવાની, વધારે વાર પણ લાગતી નથી ને ફટાફટ આપણું ઘી પણ બની જાય છે. મસ્ત રીતે તમે હું જેવી ટ્રીક મેં કરી છે તેવી તમે ઘરમાં ટ્રાય કરજો. જરૂરથી તમારું ઘી આસાનીથી નીકળી જશે. ખાવાની છાશ પણ તમને મળશે. છોકરાઓ માટે માખણ પણ સારી રીતે ખાવાની મજા આવશે. મારા છોકરા 8 દિવસ સુધી માખણ ખાધે જાય છે પણ માખણના ટેસ્ટમાં કોઈ ફેર પડતો નથી અને બહુ મસ્ત લાગે છે. તમે પણ ટ્રાય કરજો મારી આ રીત ઘી બનાવવાની, તો તમને જરૂર ખબર પડશે કે ના ખરેખર આ ટ્રીકથી આપણે ઘી બનાવાય. જોઈ લો મારું આ ઘી બનીને તૈયાર થઈ ગયું છે. આપણે આ રીતે સતત હલાવતા રહીશું તો નીચે ચોંટે નહીં અને મસ્ત રીતે આપણું ઘી છૂટું પડી ગયું. જોઈ લો ફ્રેન્ડ્સ, આવી રીતે પરપોટા બોલવા માંડે અને બધું જ અંદર માખણની જે પણ કણી હતી એ બધી ઓગળી જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને આવી રીતે મસ્ત રીતે સારી રીતે ઘીની સ્મેલ આવવા માંડે એટલે તરત જ ગેસના ઉપરથી આપણે તપેલું નીચે ઉતારી દેવાનું છે. 5 જ મિનિટમાં આપણું ઘી બનીને તૈયાર થઈ જાય છે, રેડી થઈ જાય છે. આની અંદરથી તમે આ રીતે જો બનાવશો ઘી તો ઘીનો માવો પણ વધારે નહીં નીકળે, જરાક અમથો પણ નીકળે છે ખરો પણ જરાક અમથો નીકળશે અને ઘી તમારું પૂરેપૂરું બની જશે બહુ મસ્ત રીતે. જોઈ લો ફ્રેન્ડ્સ, ઘી તૈયાર છે. હવે આપણું આવું ચોખ્ખું ઘીમાં હું ગાયનું દૂધ લઉં છું એટલે મારે ગાયના દૂધની આ માખણ હતું અને ગાયના દૂધનું આ ઘી છે એટલે પ્યોર ઘી, એકદમ ચોખ્ખું, કલર પણ મસ્ત આવે છે પીળો. જોઈ લો સરસ રીતે. તમે પણ મારી ટ્રીકથી માખણ કાઢજો. જોઈ લો કેટલો માવો નીકળ્યો છે, બહુ નીકળ્યો પણ નથી, બસ જરાક અમથો જ નીકળે છે. તમે પણ બનાવજો આ રીતે ઘી તો મસ્ત બનશે. તો દોસ્તો તૈયાર છે આપણું ચોખ્ખું ઘી, ઘરનું ઘી, શુદ્ધ ઘી અને ગાયનું ઘી. આ મેં તમને એક કાચના કટોરામાં બતાવવાનું કારણ જ એ છે કે તમે જોઈ શકો છો કે ઘી કેટલું ચોખ્ખું નીકળે છે અને કેટલું સુંદર દેખાય છે. તો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય, ગમ્યો હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક કરો. જય સ્વામિનારાયણ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.